જય દ્વારકાધીશ મિત્રો. અમેરિકાથી આવેલા અબજોપતિ દીકરાએ ગરીબ પિતાને ઓળખવાની ના પાડી. પછી જે થયું જરા કલ્પના કરો કે એક ગરીબ પિતા જેણે પોતાનો લોહી પરસેવો એક કરીને પેટે પાટા બાંધીને જમીન અને ઘર વેચીને પોતાના એકના એક દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો હોય. 10 વર્ષ પછી એ દીકરો અબજોપતિ બનીને ભારત પાછો ફરે છે. પિતા ફાટેલા કપડામાં આંખોમાં હજારો સપના લઈને તેને મળવા દોડે છે, પણ દીકરો ભરી સભામાં કહે છે, સિક્યુરિટી, આ ભિખારીને અહીંથી બહાર ફેંકી દો. હું આને નથી ઓળખતો. તમને થતું હશે કે પૈસાના ઘમંડમાં દીકરો આંધળો થઈ ગયો હશે, ખરું ને? પણ ના દોસ્તો, આખી ઘટના પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. તો મિત્રો, વાર્તા સાંભળવાનું ભૂલતા નહીં, કારણ કે આગળ જે થવાનું છે તે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાર્તાની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રના એક નાના એવા ગામથી દેવજીભાઈ ગામના એક સીધા સાદા અને ઈમાનદાર ખેડૂત પત્નીના અવસાન પછી તેમનું આ દુનિયામાં જો કોઈ હોય તો તે હતો તેમનો એકનો એક દીકરો રાહુલ. રાહુલ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેનું સપનું હતું અમેરિકા જઈને મોટો માણસ બનવાનું. દીકરાના આ સપનાને પૂરા કરવા દેવજીભાઈએ પોતાની અડધી જિંદગી મજૂરીમાં કાઢી નાખી. પોતાની 2 વીઘા જમીન વેચી દીધી, ગામના શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લીધા અને દિવસ રાત જોયા વગર મજૂરી કરી. રાહુલે જ્યારે અમેરિકાની ફ્લાઇટ પકડી ત્યારે દેવજીભાઈના પગમાં ચંપલ પણ નહોતા, પણ આંખોમાં દીકરાની સફળતાની ચમક હતી. શરૂઆતના 1-2 વર્ષે રાહુલે નિયમિત ફોન કર્યા, પણ જેમ જેમ તેને ત્યાં સફળતા મળતી ગઈ તેમ તેમ ગામડાનો આ ગરીબ બાપ તેને કચરા જેવો લાગવા માંડ્યો. ફોન આવવાના બંધ થઈ ગયા. દેવજીભાઈ રોજ ગામમાં પાદરે પોસ્ટમેનની રાહ જોતા, પણ કોઈ કાગળ કે કોઈ સંદેશો ન આવતો. 10 વર્ષ વીતી ગયા. રાહુલ હવે સામાન્ય માણસથી અમેરિકાનો અબજોપતિ બિઝનેસમેન રિયાન બની ગયો હતો. એક દિવસ ગામના સરપંચે દેવજીભાઈને છાપું બતાવતા કહ્યું, અલ્યા દેવજી, આ જો તારો રાહુલ અમેરિકાથી બહુ મોટી કંપની લઈને અમદાવાદ આવ્યો છે. આજે એની મોટી મીટિંગ છે. દીકરાનો ફોટો જોઈને દેવજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ફાટેલા જબ્બા અને હાથમાં લાકડીના ટેકે તેઓ રાતોરાત બસ પકડીને અમદાવાદ પહોંચ્યા. શહેરની સૌથી મોંઘી 5 સ્ટાર હોટલની બહાર મીડિયા અને કેમેરાની ભીડ હતી. કાળા સૂટ અને બ્લેક ચશ્મામાં રાહુલ ગાડીમાંથી નીચે ઉતર્યો. દેવજીભાઈથી રહેવાયું નહીં. તેઓ ભીડને ચીરીને આગળ વધ્યા અને રડતા રડતા બોલ્યા, રાહુલ, બેટા, મારો દીકરો. રાહુલના પગ થંભી ગયા. તેણે પાછળ ફરીને જોયું. સામે તેનો ગરીબ બાપ ઊભો હતો. મીડિયાના કેમેરા ઝબકવા લાગ્યા. કોણ છે આ ગરીબ માણસ? રિયાન સર, પત્રકારે પૂછ્યું. રાહુલે એક નજર દેવજીભાઈના ફાટેલા કપડા પર કરી અને પછી અત્યંત કઠોર અવાજે બોલ્યો, હું આ ભિખારીને નથી ઓળખતો. સિક્યુરિટી, આને ધક્કો મારીને બહાર કાઢો. આ મારી ઇમેજ ખરાબ કરવા માગે છે. કાડસને દેવરાજભાઈને ધક્કો માર્યો અને
તેઓ રસ્તા પર જઈને પડ્યા. જે દીકરા માટે પોતાનું લોહી પાણી એક કર્યું, તેણે જ આજે ઓળખવાની ના પાડી દીધી. દેવજીભાઈની દુનિયા જાણે લૂંટાઈ ગઈ. તેઓ રસ્તા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ત્યાં જ અચાનક હોટલના ગેટ પાસેથી એક ચમકતી કાળા કલરની રોલ્સ રોયલ કાર આવીને દેવજીભાઈની બરાબર સામે ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને એક અત્યંત પ્રભાવશાળી અને સુંદર યુવતી બહાર આવી. તેણે પોતાના રૂમાલથી દેવજીભાઈના આંસુ લૂછ્યા અને તેમને ઊભા કરતા કહ્યું, રડશો નહીં બાપુજી. તમારો દીકરો ભલે તમને ભૂલી ગયો હોય, પણ હું તમને નથી ભૂલી. અને હવે ખરી રમત તો અહીંથી શરૂ થશે. દેવજીભાઈ આશ્ચર્યથી તે અજાણી યુવતીને જોઈ રહ્યા. કોણ હતી આ યુવતી અને શા માટે તે દેવજીભાઈને બાપુજી કહી રહી હતી અને કઈ રમતની વાત કરતી હતી? અજાણી યુવતીના મોઢેથી બાપુજી શબ્દ સાંભળીને દેવજીભાઈ હેબતાઈ ગયા. યુવતીએ તેમને સન્માનપૂર્વક ગાડીમાં બેસાડ્યા. ગાડી એક અત્યંત આલિશાન અને સુરક્ષિત બંગલામાં પ્રવેશી. અંદર જતાં જ યુવતીએ પોતાના ચહેરા પરથી ઉદાસી હટાવતા કહ્યું, મારું નામ અંજલિ છે બાપુજી. હું તમારા દીકરા રાહુલની પત્ની છું. આ સાંભળતા જ દેવજીભાઈની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને ઉભરાઈ આવ્યા. તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા, જે દીકરાએ મારો ભરી સભામાં તિરસ્કાર કર્યો, મને ભિખારી કહ્યો, તેની પત્ની સાથે મારે કોઈ સંબંધ નથી. મને જવા દે અહીંથી. અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કંઈ બોલ્યા વગર દિવાલ પર લગાવેલી મોટી ટીવી સ્ક્રીન ચાલુ કરી. સ્ક્રીન પર હોટલના એક રૂમનું લાઈવ સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યું હતું. દેવજીભાઈની નજર સ્ક્રીન પર પડી અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂમની અંદર રાહુલ જમીન પર બેઠો હતો. જે રાહુલ થોડીવાર પહેલા બહાર ઘમંડી દેખાતો હતો, તે અત્યારે બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેના હાથમાં દેવજીભાઈનો એક જૂનો અને તૂટેલો ફોટો હતો. તે વારંવાર એ ફોટાને છાતીએ લગાવી રહ્યો હતો અને રડતા રડતા બોલી રહ્યો હતો, મને માફ કરી દેજો બાપુજી. મારો જીવ બળી રહ્યો છે, પણ હું મજબૂર છું. હું તમને નથી બચાવી શકું એમ. દેવજીભાઈ આ દ્રશ્ય જોઈને થીજી ગયા. તેમની આંખો ફાટી ગઈ. આ બધું શું છે દીકરી? મારો રાહુલ જો મને આટલો જ પ્રેમ કરે છે, તો તેણે બહાર મીડિયા સામે મને ઓળખવાની ના કેમ પાડી? અંજલિએ ઊંડો શ્વાસ લીધો અને એક એવું સત્ય ખોલ્યું જેણે દેવજીભાઈના હોશ ઉડાવી દીધા. બાપુજી, રાહુલ અમેરિકામાં સફળ જરૂર થયો, પણ તેની કંપની પાછળ અમેરિકાના એક ખતરનાક અંડરવર્લ્ડ સિન્ડિકેટનો હાથ પડી ગયો હતો. રાહુલે તેમની એક ગેરકાયદેસર ડીલ વિશે પોલીસને જાણ કરી દીધી. જ્યારે એ માફિયાઓને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે રાહુલને ધમકી આપી કે જો તે તેમની બધી જ પ્રોપર્ટી તેમના નામે નહીં કરે, તો ભારતમાં રહેતા તેના પિતાને તેઓ જાનથી મારી નાખશે. અંજલિએ આગળ કહ્યું, આજે હોટલની બહાર મીડિયાના કેમેરામેન અને સિક્યુરિટી ગાર્ડ્સના રૂમમાં એ માફિયાના જ શૂટર ઊભા હતા. તેમની પાસે હથિયારો હતા. જો રાહુલે તમને જરાય પણ ઓળખ બતાવી હોત અથવા તમને ભેટી પડ્યો હોત, તો એ લોકો તમને ત્યાં જ ગોળીએ દઈ દેત. રાહુલે તમારો જીવ બચાવવા માટે પોતાના કાળજા પર પથ્થર મૂકીને તમારું અપમાન કર્યું, જેથી દુશ્મનોને લાગે કે રાહુલને હવે તમારાથી કોઈ ફરક નથી પડતો. પોતાના દીકરાની આ કુરબાની અને મૂંગા પ્રેમ વિશે જાણીને દેવજીભાઈ જમીન પર ફસડાઈ પડ્યા. જે બાપ થોડીવાર પહેલાં દીકરાને કોસી રહ્યો હતો, તે હવે છાતી ફૂટીને રડવા લાગ્યો. મારો દીકરો, મારો સાવજ, મારા માટે આટલું મોટું કલંક પોતાના માથે ઓઢી લીધું. ના,
હું મારા દીકરાને આમ મરવા નહીં દઉં. મને લઈ જા મારા દીકરા પાસે. અંજલિ. દેવજીભાઈએ પોતાની લાકડી ઉઠાવી અને ઊભા થયા. તેમની આંખોમાં હવે લાચારી નહોતી, પણ એક બાપનો સળગતો ગુસ્સો હતો. ત્યાં જ અચાનક અંજલિના ફોનની રિંગ વાગી. ફોન ઉપાડતા જ અંજલિના ચહેરાનો રંગ ઉડી ગયો. ફોન હાથમાંથી નીચે પડી ગયો. તેણે કાપતા અવાજે કહ્યું, બાપુજી, આપણને મોડું થઈ ગયું. એ લોકોને ખબર પડી ગઈ છે કે તમે મારી સાથે છો. તેમણે રાહુલને હોટલમાંથી કિડનેપ કરી લીધો છે અને હવે તેઓ આપણને મારવા અહીં જ આવી રહ્યા છે. હજુ તો અંજલિ વાક્ય પૂરું કરે ત્યાં જ બંગલાની બહાર ભયાનક ગોળીબારનો અવાજ શરૂ થઈ ગયો. બારીના કાચ તૂટીને અંદર પડ્યા અને મેઇન દરવાજો જોરથી તૂટ્યો. હાથમાં આધુનિક હથિયારો લઈને 3 ખતરનાક ગુંડાઓ અંદર ઘૂસી આવ્યા. દેવજીભાઈ આમ માત્ર એક સામાન્ય ખેડૂત હતા, પણ જ્યારે વાત પોતાના દીકરાના જીવ પર આવે ને, ત્યારે એક ગરીબ બાપ પણ સિંહ બની જતો હોય છે. જેવો એક ગુંડો અંજલિ તરફ બંદૂક તાકવા ગયો, દેવજીભાઈએ પોતાની આખી જિંદગી કોદાળી અને પાવડો પકડવાની તમામ તાકાત ભેગી કરીને પોતાની જાડી લાકડીએ ગુંડાના માથા પર ઝીકી દીધી. ત્યાં જ અચાનક અંજલિએ પોતાના ડ્રેસમાંથી એક લોટેડ પિસ્તોલ બહાર કાઢી અને બાકીના બંને ગુંડાઓના પગમાં ગોળીઓ ધરબી દીધી. દેવજીભાઈ આશ્ચર્યથી જોઈ રહ્યા. અંજલિએ તરત જ કહ્યું, બાપુજી, હું માત્ર તમારા દીકરાની પત્ની જ નથી, પણ ભારત સરકારની એક CBI ઓફિસર પણ છું. રાહુલે આ માફિયાઓને પકડવા માટે જ મારી સાથે લગ્ન કરવાનું નાટક કર્યું હતું. બહાર જે ગોળીબાર થઈ રહ્યો છે તે બીજું કોઈ નહીં, પણ આપણી એન્ટી ટેરરિસ્ટ એક્વોર્ડ ITs અને માફિયાઓ વચ્ચે થઈ રહ્યો છે. દેવજીભાઈએ હવે બધું સમજી ગયા હતા. અંજલિએ રાહુલના શૂઝમાં પહેલેથી જ એક માઇક્રો GPS ટ્રેક લગાવ્યું હતું. તેમણે તરત જ લોકેશન ટ્રેક કર્યું અને પોલીસના મોટા કાફલા સાથે શહેરની બહાર એક ખંડેર ફેક્ટરી તરફ દોડ મૂકી. ફેક્ટરીની અંદર માફિયા ડોન રાહુલના માથા પર બંદૂક તાકીને ઊભો હતો. તારી રમત ખતમ રાહુલ, આજે તને કોઈ નહીં બચાવી શકે. જેવો તે ટ્રિગર દબાવવા ગયો, ફાયરિંગનો અવાજ આવ્યો, પણ ગોળી રાહુલને નહીં, માફિયાના ડોનના હાથ પર વાગી હતી. ફેક્ટરીના દરવાજે અંજલિ અને પોલીસ ફોર્સ ઊભી હતી અને તેમની બરાબર વચ્ચે એક પહાડની જેમ અડીખમ ઊભા હતા દેવજીભાઈ. પોલીસે તમામ ગુંડાઓની ધરપકડ કરી લીધી. રાહુલના હાથ પગ ખોલવામાં આવ્યા. છૂટતાની સાથે જ રાહુલ દોડીને દેવજીભાઈના પગમાં પડી ગયો. તે નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દેજો બાપુજી, મેં આખી દુનિયાની સામે મારું સર્વસ્વ મારા ભગવાન સમાન બાપને ભિખારી કહ્યો. મારા હોઠ તો સિવાય ગયેલા હતા, પણ અંદરથી મારો જીવ બળીને ખાક થઈ ગયો હતો. મને કોઈ મોટી સજા આપો બાપુજી. દેવજીભાઈની આંખોમાંથી પણ ચોધારા આંસુ વહી રહ્યા હતા. તેમણે નીચે નમીને પોતાના દીકરાને છાતીએ લગાવી લીધો. તેમના આંસુ રાહુલના સૂટ પર પડી રહ્યા હતા. દેવજીભાઈએ ધ્રુજતા અવાજે કહ્યું, ગુંડા, એક બાપ ક્યારેય પોતાના દીકરાની પરિસ્થિતિને ખોટી રીતે નથી સમજતો. દુનિયા માટે તું ગમે તેટલો મોટો અબજોપતિ કેમ ન હોય થઈ જાય, પણ મારા માટે તો તું મારો એ જ નાનકડો રાહુલ છે. તે મારો જીવ બચાવવા માટે તારા ચરિત્ર પર કલંક લગાવી દીધું. આનાથી મોટો પ્રેમ એક દીકરો શું કરી શકે? તે દિવસે મીડિયાના કેમેરા પણ ત્યાં પહોંચી ગયા હતા. જે મીડિયા સવારે રાહુલને ઘમંડી કહી રહ્યું હતું, તે જ મીડિયા હવે આ પિતા પુત્રના
અતૂટ પ્રેમને સલામ કરી રહ્યું હતું. મિત્રો, આ વાર્તા આપણને બે બહુ મોટી શીખ આપે છે. પહેલી, કોઈના વર્તન કે એક નાનકડી ઘટના પરથી ક્યારેય કોઈ વ્યક્તિ વિશે ખોટો અંદાજ ન લગાવવો. શું ખબર કે તે વ્યક્તિ અંદરથી કોઈ મજબૂરી સામે લડી રહ્યો હોય અને બીજી દુનિયાની ગમે તેવી મોટી સંપત્તિ કેમ ન હોય, પણ મા બાપના પ્રેમ અને તેમના આશીર્વાદ સામે બધું ઝીરો છે. મા બાપ ક્યારેય પોતાના સંતાનનું ખરાબ વિચારી જ નથી શકતા. જો આ વાર્તાએ તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યો હોય અને તમને તમારા માતા પિતા પ્રત્યે ગર્વ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.